મારા પતિ એક 15 વર્ષના છોકરાને ઘરે લઈને આવ્યા અને મને કહેવા લાગ્યા કે આ છોકરો અનાથ છે, એટલે હવે તે આપણે ઘરે નોકરી કરશે અને આપણે તેને પૈસા પણ નહીં આપવા પડે. મારો પતિ ખૂબ જ કંજૂસ હતો અને તે મફતનું ગોતે રાખતો. તે છોકરો જોવામાં ખૂબ જ સુંદર હતો. મેં મારા પતિને પૂછ્યું કે આ તમને ક્યાંથી મળી ગયો? તો તે કહેવા લાગ્યો કે આ છોકરો મારા દોસ્તના ઘરે થોડા મહિનાથી કામ કરતો હતો, પણ મારો મિત્ર હવે બહાર વિદેશમાં જાય છે એટલે તેણે મને આપી દીધો. આને આપણે ફક્ત જમવાનું આપવાનું છે અને જે કામ કહીશું તે કરશે. મેં મારા પતિને કહ્યું કે આપણા ઘરની અંદર ફક્ત 2 રૂમ છે, એમાંથી એકને આપણે બેઠક રૂમ બનાવ્યો છે અને બીજો આપણો બેડરૂમ છે, તો આ છોકરો ક્યાં રહેશે? મારા પતિ કહેવા લાગ્યા કે તેની ચિંતા કરવાની જરૂર નથી, આને ગમે ત્યાં ખાટલો આપી દે તે સૂઈ રહેશે. મેં તેને સવારથી રસોડાના કામમાં લગાવી દીધો. તેણે ચૂપચાપ ઘણું બધું કામ કરી નાખ્યું અને આખા ઘરની સફાઈ પણ કરી નાખી. મેં તેને નાસ્તો આપ્યો તો તેણે ચૂપચાપ નાસ્તો કરી લીધો. મેં કહ્યું, તું બોલતો કેમ નથી? તે કહેવા લાગ્યો કે હું તમારી સાથે શું વાત કરી શકું? મેં તેને પૂછ્યું, તારા ઘરમાં કોઈ નથી? તો તેણે કહ્યું, મને ખબર નથી. જ્યારે મારી આંખ ખુલી તો હું અનાથ હતો. હું 5 વર્ષનો હતો ત્યારે એક સાહેબ મને અનાથ આશ્રમથી એમ કહીને લઈ ગયા હતા કે તેને સંતાન નથી, એટલે તેને છોકરાની જરૂર છે. હું તેને સારી સ્કૂલમાં દાખલ કરાવીશ અને ભણાવીશ. પરંતુ તેણે મને 5 વર્ષની ઉંમરમાં જ પોતાના ઘરે કામે લગાડી દીધો. બજારમાંથી નાનો સામાન લાવવો અને વાસણ સાફ કરવા એવા ઘણા બધા કામ તે મારી પાસે કરાવવા લાગ્યો. થોડા સમય પછી તે વૃદ્ધ માણસ ગુજરી ગયો તો તેની પત્નીએ મને ઘરેથી બહાર કાઢી મૂક્યો. મેં બીજા જ દિવસે ફરીથી નોકરનું કામ કરવા લાગ્યો, પરંતુ જેણે મને રાખ્યો તે ફક્ત મને 2 ટાઈમ જમવા સિવાય વધારે કાંઈ આપતા નહીં. હું મારું પેટ ભરવા માટે ઘરના બધા કામ કરું છું. તેની વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. મેં કહ્યું, તું ચિંતા ન કર, હું તને થોડાક પૈસા પણ આપીશ. મારા દિલમાં તેના માટે દયા આવવા લાગી, પણ મને ક્યાં ખબર હતી કે આ દયા મને ખૂબ જ મોંઘી પડવાની છે. મારા પતિનું કામ એવું હતું કે તેણે કામને લીધે ઘણા દિવસ સુધી બીજા શહેરમાં જવું પડતું. મારા પતિ જ્યારે કામ લીધે બહાર જતા તો 3-4 દિવસ પછી જ ઘરે આવતા. આ સમયમાં હું ઘરે એકલી રહેતી. મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા, પરંતુ મારે કોઈ સંતાન નથી. મેં વિચાર્યું કે જો હું કોઈ અનાથ બાળક સાથે સારો વ્યવહાર કરીશ તો આ વાત ભગવાનને પસંદ આવશે અને તે મને સંતાન આપશે. પરંતુ આ મારી ભૂલ હતી. જ્યારે મારા પતિ કામ માટે બહાર ગયા તો ઘરમાં હું અને તે 15 વર્ષનો નોકર હતો. સવારમાં હું દુપટ્ટો નાખ્યા વગર રસોડાની અંદર કામ કરી રહી હતી તો તે 15 વર્ષના છોકરાની નજર મારા ઉપર ફરી રહી હતી. તે ક્યારેક મારા ચહેરાને જોતો તો ક્યારેક મારા શરીરને જોતો. પહેલા તો હું થોડી ડરી ગઈ. મેં મારો દુપટ્ટો લીધો અને મારા શરીર ઉપર ગોઠવી દીધો. કિચનમાંથી બહાર નીકળીને હું મારા રૂમમાં આવી ગઈ અને વિચારવા લાગી કે આ 15 વર્ષનું બાળક મને આમ કેમ જોતું હતું. મને લાગ્યું કે આ ફક્ત મારો વહેમ છે. આ નાદાન અને અણસમજુ બચ્ચા મને શા માટે ખરાબ નજરથી જોવે? આ ઉંમરના છોકરાઓ આવી છીછોરી હરકત કરે નહીં. થોડા સમય પછી હું મારા રૂમમાંથી બહાર નીકળી. મેં જોયું તો તે સફાઈ કરી રહ્યો હતો. હું સોફા પર બેસી ગઈ અને તેને જોવા લાગી. મને તેનામાં કોઈ બુરાઈ નજર આવી રહી ન હતી. રાત્રે ભોજન કર્યા પછી તે મને કહેવા લાગ્યો કે મેડમ, બહાર ખૂબ જ ઠંડી છે, જો તમને તકલીફ ના હોય તો હું અંદર સૂઈ જાઉં. તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ અને તે કહી રહ્યો હતો કે મેડમ, હું જમીન પર પથારી કરીને સૂઈ જઈશ. બહાર મને ખૂબ જ ઠંડી લાગી રહી છે. મેં તેને મારા રૂમમાં સૂવાની રજા આપી. મેં તેના ચહેરા ઉપર આનંદના ભાવ જોયા. મારી આ સાંભળીને તે એકદમ ખુશ થઈ ગયો. તે પોતાની પથારી ઊંચકીને મારા રૂમમાં આવી ગયો. મને અંધારામાં સૂવાની આદત હતી. મેં સૂતા પહેલા લાઇટ બંધ કરી દીધી. ધીમે ધીમે હું નીંદરમાં જતી રહી. ખબર જ ન પડી કે સવાર ક્યારે થઈ અને જ્યારે મારી આંખ ખુલી તો મારું માથું ભારે થઈ ગયું હતું. એવું લાગતું હતું કે હું આજે ખૂબ જ વધારે સૂઈ રહી હોય. મેં ઘડિયાળમાં જોયું, સવારના 9 વાગી રહ્યા હતા. હું રોજ 8 વાગે જાગતી. મને વોશરૂમમાંથી પાણીનો અવાજ આવી રહ્યો હતો. તે સ્નાન કરીને બહાર આવ્યો.
હું મારો દુપટ્ટો સરખો કરીને ઊભી થવા ગઈ. મારા પેટની ચાદર જોઈને મારા હોશ ઉડી ગયા, કારણ કે આજે મને બધું અજીબ લાગી રહ્યું હતું. જે હું મનમાં વિચારી રહી હતી તે મારા હોશ ઉડાવી રહ્યું હતું. મેં તેને કહ્યું, તું રાત્રે ક્યાં સૂઈ રહ્યો હતો? મારો સવાલ સાંભળીને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તે કહેવા લાગ્યો, મેડમ, હું નીચે જમીન પર સૂતો હતો. મેં કહ્યું, ઠીક છે. હું મારી પથારીમાંથી ઊભી થઈ તો મારી કમરમાં એક વિચિત્ર દુખાવો થતો હતો. મારું મન માનતું ન હતું કે હું પથારીમાંથી ઊભી થાવ. મેં તેને કહ્યું, મારી માટે ચા બનાવ, આજે મારી તબિયત સારી નથી લાગતી. તે કહેવા લાગ્યો, હા મેડમ, ક્યારેક ક્યારેક આવું કામ કરવાથી તબિયત ખરાબ થઈ જાય છે. હું વિચારવા લાગી કે મેં કયું કામ કર્યું કે મારી તબિયત ખરાબ થઈ ગઈ. થોડી વાર પછી તે મારી માટે ચા લઈને આવ્યો. આજે ચા મને થોડી કડવી લાગી, છતાં હું તેને પીવા લાગી અને ચા પીધા પછી થોડી વાર પછી મને નીંદર આવવા લાગી અને હું ફરીથી સૂઈ ગઈ. જ્યારે હું જાગી તો સાંજના 7 વાગી રહ્યા હતા. હું બહાર આવીને નોકરને કહેવા લાગી કે તે મને જગાડી કેમ નહીં? તો તે કહેવા લાગ્યો કે મેડમ, તમે જ્યારે સૂવો છો ત્યારે ખૂબ જ સુંદર લાગો છો. તેની વાત ઉપર હું ચોંકી ગઈ અને મેં તેને પૂછ્યું, તારો કહેવાનો મતલબ શું છે? તો તે કહેવા લાગ્યો કે હું તમને કઈ રીતે જગાડી શકું? અમે બંને રાત્રિનું ભોજન લીધું અને થોડી વાર પછી મને ફરીથી નીંદર આવવા લાગી. હું ગાઢ નિંદ્રામાં સૂઈ રહી હતી. મને એવું લાગતું હતું કે મારા શરીર સાથે કોઈ પ્રેમ કરે છે, જે મારા પતિ કરતા હતા. તેવો જ વહાલ અત્યારે કોઈ કરી રહ્યું હતું. મારી આંખ ખુલી રહી ન હતી. મને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો, પરંતુ મારા પતિ તો ઘરે ન હતા. તો પછી આ રમત મારી સાથે કોણ રમી રહ્યું છે? મને સમજાઈ રહ્યું હતું કે મારા ભોજનમાં ઊંઘની દવા આપવામાં આવી હતી અને તેનો ફાયદો કોઈ ઉપાડી રહ્યું છે. માંડ માંડ મેં મારી આંખો ખોલી અને એવું જોયું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે બીજું કોઈ નહીં પણ 15 વર્ષનો બાળક હતો જે મારી સાથે. મિત્રો, વિડીયોનો આગળનો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયો પૂરો જોવા બદલ તમારા સર્વ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો.